ફોર વ્હીલરની જેમ જ અહીંથી આપણે ગેર બદલતા જઈએ. તમે જોઈ શકો છો આમાં જે સ્પીડ છે પેલા ગેર કરતા વધી. મિત્રો ફરી એક નવા વિડીયોમાં હું મિતુલ ઓડેદરા આપનું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે રાજકોટ સાપર ધરતી ઓટોમેટિક ઓરણીમાં. આ નામ તો બધા જ ખેડૂતોને કોઈ અણગું નહીં હોય, કારણ કે ઘણા વર્ષોથી આ ઓટોમેટિક ઓરણી બનાવે છે. અને આપણી સાથે જે ધરતીમાંથી રવિભાઈ, અને રવિભાઈ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આપણે આ વિડીયો દ્વારા તમે ખેડૂત મિત્રોને જણાવો કે શું શું ધરતી ઓટોમેટિક ઓરણીના અત્યારે આધુનિક જમાના પ્રમાણે શું શું ખાસિયતો છે અને શું શું નવું લાવી રહ્યા છો તમે ખેડૂતો માટે, તો એ ખેડૂત મિત્રોને અમારા જણાવો પહેલા. આપણે ધરતી ઓટોમેટિક ઓરણી 1995 થી લઈ અને અત્યાર સુધી છેલ્લા 28 વર્ષથી ઓટોમેટિક ઓરણી બનાવીએ છીએ. એમાં અમારે ઓરણીને બાદ કરતા રોટાવેટર છે, મલ્ચિંગ મશીન છે, ફર્ટિલાઇઝર, બ્રોડકાસ્ટર, એવી રીતના અલગ અલગ વેરાયટીઝ છે. ઓરણીની વાત કરીએ કે ઓરણીમાં અત્યારે લેટેસ્ટ જે ટેકનોલોજી અમે અપનાવીએ છીએ એ પ્રીમિયમ સિરીઝ મોડલ છે. અને એમાં પણ આપણે હવે આ ટાઈપનું એક ગેરબોક્સ આપી દીધું છે. તો એ ગેરબોક્સ થકી જે પહેલાં રોટર બદલવા પડતા હતા એ રોટર હવે બદલવા નથી પડતા. ખાલી ટુ વ્હીલર અને ફોર વ્હીલરની જેમ જ અહીંથી આપણે ગેર બદલતા જઈએ. અને હા, એમનો આપણે ડેમો હમણાં જોઈએ કે કઈ રીતના આ કામ કરે છે ગેરબોક્સ. અત્યારે પહેલા ગેરમાં છે એટલે તમે અહીંયા રોટર જોશો ને એટલે રોટર ધીમે ફરે છે. તો અને જ્યારે આપણે ગેર બદલીએ, જો ગેર બદલે છે, આ ગેર બીજા ગેરમાં છે તો સ્પીડ વધી ગઈ. એવી રીતના ત્રીજા ગેરમાં એમનાથી સ્પીડ વધશે, ચોથો, અને હવે આપણે પાંચમા ગેરમાં તમે જોઈ શકો છો આમાં જે સ્પીડ છે પહેલા ગેર કરતાં વધી ગઈ. એટલે આમની મદદથી, ગેરબોક્સની મદદથી આપણે જે બિયારણનો દર હોય એ બિયારણનો દર આપણે વધઘટ કરી શકીએ છીએ. દર રોટરમાં, હા, એક ને એક રોટરમાં. એક રોટરમાં કદાચ ખેડૂત મિત્રો કોઈને એવું થાય કે 20 કિલો નાખવું છે ને ઈ જ બીજા ખેડૂતને 30 કિલો નાખવું હોય તો રોટર બદલાવાની જરૂર નથી. ગેરની સ્પીડ કોઈ પણ પ્રકારનું પાનું પકડ લીધા વગર. હા, ખાસ વસ્તુ કે આ આખું પ્રીમિયમ મોડલ છે. જે પહેલા આપણે ફ્રેમ આવતી હતી સાઈડમાં જે છે મેઇન ફ્રેમ, એ ફ્રેમની જગ્યાએ આપણે અત્યારે સીટ મેટલને વાળીને, અહીંયા દેખાય છે, આ આખું સીટ મેટલને વાળીને આપણે ફ્રેમ બનાવવામાં આવી છે. જેથી કરીને ટ્રેક્ટરમાં જે ધ્રુજારી, ટ્રેક્ટરના લીધે ઓરણીમાં ધ્રુજારી આવતી હતી એ હવે ઘટી જાય, એટલે બિયારણનો દર જે છે એ જળવાઈ રહે. રવિભાઈ, આ જે ગેર આપણે છે કયા કયા મોડલમાં તમે આપો છો? બધા જ આપણે મોટા ટ્રેક્ટરમાં જે 9 દાંતાથી લઈ અને 25 દાંતા સુધીની જે ઓરણી આવે એમાં આપણે ગેરબોક્સ આપીએ છીએ. જો ના જોતું હોય તો ડાયરેક્ટ જે સિસ્ટમ હતી એ આવે, રેગ્યુલર છે, રેગ્યુલર સિસ્ટમ આવે છે. બરાબર. અને આ પ્રીમિયમ મોડલ જે તમે કીધું, એમાં કયા કયા ઉપર આવે છે? ગેલ્વેનાઇઝ, એસએસ, ખેડૂત મિત્રોની ચોઈસ મુજબ બધી પ્રકારના કે? આમાં પ્રીમિયમ સિરીઝ છે એટલે આખું મોડલ પ્રીમિયમ. ગેરબોક્સ ઉપરનું જે પેટી હોય દાણા ભરવાની એ આખી સ્ટીલ, જેને આપણે એસએસ કહીએ. અને હવે જે જીરું છાંટવાનું જે હોપર આવતું હતું એ પહેલાં ફાઈબર બોક્સમાં આપતા હતા, અને પ્રીમિયમ સિરીઝ આખું મોડલ આપણે આપી દીધું. એટલે જીરુંનું જે હોપર છે એ પણ હવે આપણે એસએસમાં આપીએ છીએ. રવિભાઈ, ઓટોમેટિક ઓરણીમાં તો તમે ખૂબ સારા મોડલ અને ખૂબ સારી રીતે બનાવો છો. હવે ખેડૂતને લગતા બીજા કયા ઓજાર તમે બનાવો છો અને એની શું ખાસિયતો છે એ પણ આપણા ખેડૂતોને આ વિડીયો દ્વારા જણાવો. ખેડૂતને લગતા ઓજારોમાં જે વધારે ખેડૂતો તરફથી ડિમાન્ડ આવતી હોય એમાં રોટાવેટર આવે. તો રોટાવેટર જે આપણે બનાવીએ છીએ એમના વિશે તમને કહી દઉં. અહીંયા આપણા એક જે મોડલ છે જેમને અમે લાયન સિરીઝથી ઓળખીએ છીએ. લાયન સિરીઝ એટલે સૌથી હેવી મોડલ, કે જે ખેડૂતો વધારે ભાડે જતા હોય કે એમની જમીન વધારે કડક હોય એમના માટે આખું રોટાવેટર હેવી આવે. આમાં જે મેઇન ખાસિયત છે એ આપણી બ્લેડની છે. આ જે બ્લેડ છે એ બ્લેડ તાયો જાપાનની કંપની છે, જે વર્લ્ડની સૌથી બેસ્ટ બ્લેડ આવે, સૌથી મજબૂત બ્લેડ આવે એ બ્લેડ આપણે આમાં વાપરીએ છીએ. ખાસ આપણને ખ્યાલ જ હશે અને ખેડૂત મિત્રોને પણ ખ્યાલ જ હશે કે રોટાવેટરમાં સૌથી વધારે લોડ બ્લેડ ઉપર આવતો હોય. બ્લેડ ઉપર આવે એટલે ગેરબોક્સ ઉપર આવે, ગેરબોક્સ ઉપર આવે એટલે ટ્રેક્ટર ઉપર આવે, ટ્રેક્ટર ઉપર જો લોડ વધારે આવે તો ડીઝલ વધારે ખાય. તો એમનું આખું સોલ્યુશન આપણે બ્લેડથી જ આપી દીધો. બ્લેડ વ્યવસ્થિત આપણે સૌથી મજબૂત આપી દીધી એટલે બાકી ક્યાંય લોડ આવે જ નહીં. જો લોડ ના આવે તો ડીઝલ વધારે ખાવાનું નથી. પણ ખેડૂતો આમ જોઈએ ને, આપણે હિસાબ ના કરતા હોય વર્ષનો, પણ આ રોટાવેટરનો હિસાબ કરીએ તો ડીઝલ દર વર્ષે 5 થી 7 હજાર એમાં બચાવે છે. એટલે આખું પ્રીમિયમ સિરીઝ આપણે જે કહી શકીએ. રોટાવેટર ખેડૂતોને બધાને ખબર જ હશે કે રોટાવેટર વગર કાંઈ થાય નથી થાય. જરૂરિયાત ફરજિયાત થઈ ગયું છે રોટાવેટર અત્યારના ટાઈમમાં. એનું કારણ છે કે જે બીજા ઇમ્પ્લિમેન્ટ છે, દાખલા તરીકે ઓટોમેટિક ઓરણી આપવી હોય તો પહેલા રોટાવેટર રાખીએ તો મજા આવે. ઓટોમેટિક ઓરણી જોઈએ ધરતીની. અને હવે રોટાવેટર પણ અલગ અલગ મોડલ, જેવા ખેડૂતોની જેવી ચોઈસ. જો મિની ટ્રેક્ટરના રોટાવેટર, પછી અલગ અલગ રાજ્યોની અલગ અલગ ઓટોમેટિક ઓરણી, જો જે મુજબ લગભગ કંપની દ્વારા બધા જ ખેડૂતોની જેવી ચોઈસ એ મુજબના અલગ અલગ મોડલ બનાવવામાં આવે છે, જે તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો.
એક દાતાથી લઈ અને 25 દાતા સુધીની અલગ અલગ કંપની જે ખેડૂતની ચોઈસ હોય એ મુજબના ઓટોમેટિક ઓરણી બનાવવામાં આવે છે. મિની ટ્રેક્ટર, મોટા ટ્રેક્ટર, સિંગલ ઓફર, ડબલ ઓફર, જેવું ખેડૂતની ચોઈસ જે તમે ડિસ્પ્લેમાં વિડીયોમાં જોઈ જ શકો છો. મ્યુઝિક